એક એવી વાવ જે અડાલજની વાવ કરતાં લગભગ 37 વર્ષ જૂની અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે આ પ્રકારની પ્રથમ વાવ માનવામાં આવે છે। તો કેમ છો મિત્રો, આજે હું આવ્યો છું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ સાંપા ગામની ઐતિહાસિક વાવની મુલાકાતે। એવું કહેવાય છે કે સાંપાની આ વાવનું નિર્માણ ઈસવીસન 1461 એટલે કે વિક્રમ સંવત પ્રમાણે 1518માં મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું। એવું કહેવાય છે કે પહેલાંના સમયમાં પીવાના પાણીના સંગ્રહ માટે વાવોનું નિર્માણ થતું હતું। ત્યાંના સલ્તનત સમયમાં નગરશ્રેષ્ઠીઓ દ્વારા પ્રજા માટે આ વાવ બનાવવામાં આવી હતી। અને હા મિત્રો, આ વાવની અંદરના ભાગમાં આરસપાના શિલાલેખ છે, જેમાં આ વાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ વાવ પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ એમ 3 દિશામાંથી વાવના કૂવા સુધી પ્રવેશ કરી શકાય છે। આ વાવ 5 માળની અને વિશાળ આકાર ધરાવે છે। આ વાવની મધ્યમાં ગૌવક્ષોમાં 4 દેવી દેવતાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં ખોડિયારમાં, મહાકાળીમાં અને બહુચરમાં બિરાજમાન છે। અને હા, એક ગણપતિનું રિદ્ધિ સિદ્ધિ સહિત જૂની મૂર્તિ પણ આવેલી છે। આ વાવમાં ઘણું નકશીકામ પણ જોવા મળે છે। વાવમાં નીચેના ભાગમાં એક કૂવો પણ છે, જ્યાં સાંકડો દ્વાર જોવા મળે છે। આ કૂવાનું પાણી બહાર કાઢી વાપરવા માટેની રચના પણ કરવામાં આવી છે। આ હતી સાંપા ગામની વર્ષો જૂની વાવ। અને હા, જ્યારે પણ તમે દહેગામ બાજુ આવો તો આ વાવની મુલાકાત અવશ્ય લેજો। અને હા મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરી દેજો। અને હા, આવી જ નવી અપડેટ જોવા માટે મારા પેજને ફોલો કરી દેજો। જય માતાજી।